ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે સન્ડે. આજે અમે જઈએ છીએ ગામડે કેમ જઈએ છીએ તમને આગળ બ્લોગ કન્ટિન્યુ કરજો એટલે તમને જાણવા મળશે. હાય જેની હવે ગાડી ચાલુ થઈ એટલે ઊંઘવા તૈયારી. વહેલી ઉઠી હતી 8:30. એનો 11 વાગ્યાનો ટાઈમ ઉઠવાનો એટલે 8:30 એના માટે બહુ વહેલું કહેવાય નહીં જેનું એ નવી વાવા ફેરી છે. કાલે કોરું કાઢ્યું હતું મસ્ત અને આજે ક્યાંક જવાનું એટલે વરસાદ ટપક દઈને આવી જાય. ટપક ફૂલ વરસાદ ચાલુ હતો, હવે થોડો ઓછો થયો છે. ટ્રાફિક જોરદાર, વરસાદ જોરદાર, કંટાળો આવે યાર. શૂઝ તું પહેરતી તો છે નહીં બેટા? હા ચલો હમણાં પહેરાઈ હેડો શૂઝ પહેરાઈ. કેટલી બધી ગાડી છે જેની, કેટલી બધી ગાડી છે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રાખજો, આગળ તમને મસ્ત મસ્ત જોવા મળશે બધું. અમે બતાવીશું અમે ગામડે જઈએ છીએ એટલે ચલો મળીએ થોડી વાર રહી. અમે નીકળી ગયા ઘરેથી પણ ટ્રાફિક જોવા. એક બાજુ વરસાદ પડે છે ને એક બાજુ આ ટ્રાફિક. સોમથી રવિમાં ગમે ત્યારે બહાર નીકળો ટ્રાફિક મળી રહેશે. શું કેવું હિરેન? મૂકી દે ને. નહીં રેરો હમણાં બેઠા વરસાદ પડે છે ધીમો ધીમો હે ને બંધ થાય ચાલુ થયો ઘણું. ટ્રાફિક તો મને બધા સર્કલે મળી જ રહે, મળ્યા વગર નહીં જતું મન. તો અમે આવી ગયા છીએ ગામડે સોલર પેનલ લગાવી. સોનો થઈ સોનલ પેનલ નહીં લે, સોલર પેનલ મસ્ત. નીચેથી બતાવી દઉં. કંપની છે એપીએસ. ફૂલ ડિસ્કશન ચાલી રહ્યું છે. બાપા, કાકા, ભાઈ, જેની ફઈ કેટલો ખર્ચો આવ્યો આમાં? 1,20,000. સબસિડી 62,000 સબસિડી મળશે 3 મહિનામાં આવી જશે પાછી. બરોબર. હા, કેટલા કિલોવોટની છે? કેટલા કિલોવોટની હશે? 2.26 કિલોવોટની. અમારા જીજાજી આ ભાણી શ્રીજા. હાય કહી દે શ્રીજા. ફરીથી કહી દે હાય. બની ધાબા ઉપર આવી ગયા અમે. પાછળ ખેતર, સરસ ગાયો ભેંસો ચારે છે. તો આ રીતનું વ્યૂ છે અમારા ઘર બાજુ આજુબાજુમાં. આ બાજુ એ ખેતર. મારે તો હોય ઉભા રહીને મને કે તમને સેટિંગ જ એવું કરી આલું. મારે તો ઉપર કેબિન છે ને, હું તો કેબિન ઉપર ચડું ને મારા કાકા. ઓમ નમો નારાયણ. તો અમે આવી ગયા છે અમારા ખેતરે. આ ખેતરની ઓયડી ભાજ્યો છે. લોક મારીને કયો ભૈયા? લોક મારીને ગોમડે આપણે મારી. જો આ જગ્યાએ અમે ઉનાળામાં બપોરે આવીને અહીંયા બેસવાનું મસ્ત ખેતરમાં મજા આવી જાય.
અત્યારે બધું ઉગી ગયું ને આખું ખાલી ખાલી હોય. અહીંયા મસ્ત અમારા જીજાજી આંબલાનું ઝાડ હતું, સીતાફળનું ઝાડ હતું, બહુ મસ્ત અમારા મસ્ત બેન ઝાડ હતા ચકો. ફ્રૂટના. આ શેતુર ઉનાળામાં આવે ને આયા નહીં હજુ. સીજુ સીજુ હાય કહી દે. સીજુ આ તબેલાનો ફરીથી એક વખત હું વ્લોગ બનાવીશ, એમાં પૂરી ડિટેલ કહીશ. તારે કેટલી ગાયો છે આપણે? 10. આ ખેતર બોર્ડર મારેલી કઈ બાજુથી આવ્યો તું? દરવાજો જો એક ખેતરમાં બીજા ખેતરમાં જવા માટે સ્પેશિયલ દરવાજો. આ દરવાજો ખોલવાનો નહીં, સાઈડમાંથી નીકળી જવાનું. તારા કાં તો પેલા ધમાલ પિક્ચર વાળો દરવાજો જ ભાઈ. હે જો મને તો એવું નહીં લાગતું આ ધમાલ પિક્ચર જો આ ખેતર બધું ઉગી ગયું છે. આ ઉગાડ્યું તારે? શેણ. શેણ એટલે અચ્છા આનું ખાતર થાય. આ શેણ કહેવાય આને. અમારો એડી બોરનો નજારો કંઈક આવી રીતનો લાગે દૂરથી. અહીંયા પાછળ આંબો બી છે. પેલો આંબો ઉનાળામાં મજા આવી જાય. ચલો આવો એક બીજી વસ્તુ બતાવું. ઓ બાપડે ચોમાસામાં તકલીફ પડી જાય. હા રોડ ઉપર આવી ગયા. રોડને બિલકુલ ટચ. મસ્ત વાતાવરણ જો અત્યારે એટમોસ્ફિયર એટલું સરસ છે. અહીંયા બહુ મજા આવે. ગમે તેટલું સિટીમાં રહીએ, ગમે તેટલું કરીએ, પણ આમ મજા તો ગામડામાં જ આવે. એ બી ખેતરે એકદમ શાંતિનો અનુભવ. ખેતર ખેતર છે. જો આ ફુવારા પદ્ધતિથી ખેતી કરવામાં આવે. અહીંયા કાકા છે નહીં એટલે પૂછવું પડશે હવે બીજામને. આ રીતનું હોય. અહીંથી પાઇપલાઇન આપી છે, અહીંથી વાલ ચાલુ કરીએ એટલે અહીંયા આ રીતનું આખા ખેતરમાં છેક સુધી ફુવારાથી પાણી આપવામાં આવે. અમારા ભાઈ મજૂરો જોડે કોઈ ગંભીર ચર્ચા કરે. હવે આપણે પૂછીએ જઈને શું કહે. મજૂર ચર્ચા કરે ભાઈ જોડે. મને એમ કે ભાઈ બોલવે તો મજૂર ભાઈને બોલે. હે ભાઈ શું ચર્ચા ચાલે કહો? એ તો આ શેણ સાથે મેં કીધું ભાગી નોખીને રહેલો વાવું કે શેણ પકવું. તે આ ભાઈ દિલીપભાઈ કી કે શેણ આ હસી તે શેણ જ પકવો. રહેલાનો ખર્ચો કા કરવો હો. એનો 1700-1800 રૂપિયા ભાવ હોય શેણનો. બોલે બધું ગમ્યું પણ મને ખબર ના પડી. 1200 રૂપિયા આલી હતી. 1200. જો બહુ સરસ એકદમ વ્યૂ. મોજ પડી જાય ખેતરમાં. આ રહી એ હોમી રહી ને એ શેણનું ખેતર હ. પેલું આ એ બતાવ્યું પેલું. આના ઓહો સુભીનું બાબલું. ના
હવે બીજી બાજુના ખેતરની મુલાકાતે જઈએ. હા ભાઈ, ગામડાની મોજ. એ જ વાત કરી મેં, તું ગામડામાં મજા આવી જાય. ગમે તેટલું સિટીમાં રમતો હોય, ખેતરમાં મજા આવી જાય. તો ગામમાં રહેવાનું જ ના તો કરવું ખેતરમાં. આ એરિયામાં ફળીઓ થોડી ડાલજો. કઈ આ મફળી? આમાં ફ્રી પેલી હારી. આ મફળી વાયેલી છે. પેલા ખેતરમાં લગી હારી થઈ ગઈ તો સવા સંતાઈ જાય. બીજી ઓયડી. ચલો હવે પાછા જઈએ આપણે આપણી રૂમ તરફ. તો પાછા આપણે આપણા તબેલા બાજુ આવી ગયા. જીજાજી પોઝ આપીને ઊભા છે. જીજાજી ફોટો પાડ દઉં એક. આમાં પાડવો પડશે. બીજું માઇક ગાડી લે બેટા. શું તારા કે શું કહો છો? કયો ખેતર વિશે, વરસાદ વિશે. વરસાદ કેવો પડ્યો, ખેતી કેવી ચાલે? વરસાદ વધારે પડી ગયો. વધારે પડી ગયો? મગફળી બગડી જવાની. ખરેખર ના બગડે, ટેન્શન ના લે. પિંજર લાગતો તે બધું મને આપી દીધું નહીં બ્લોગનું કાર્ય. એક દિવસ તમારે નામ હે શ્રીજુ કેમ રીસાઈ? કેમ રીસાઈ છે? હા નહીં રીસાઈ? હા તે કઈ બાજુ ઉપડી તું? તું કાઈ થાય ને બહુ એટલે હું સીધો કેમેરો તાર બાજુ કરી દે ભોણી ઉપર એટલે સીધી હસવા માંડે. बारिश होने वाली है. हमारी बहन પગપાળા ઉપડે એક ખેતરથી બીજા ખેતરે. એનાથી આગળ પગપાળા નહીં ચલાતું એટલે અમે ખેતરની પૂનમ ભરીશું. ખેતરની પૂનમ ભરવાની. અમે ખેતરની પૂનમ ભરીએ છીએ. અંબાજી પગપાળા ચાલીને નહીં જઈએ. પણ ચાલતા જઈએ તો ચાલતા આવવાનું છે. વહરાદ છોટા પડવા માંડ્યા મસ્ત. શું કહેવાય મેહોણી ભાષામાં મેહોણી વહરાદ. વરહાદ હશે. વરહાદ. હા હું કન્ફ્યુઝ થઈ ગયો. લજગરી હેમલેટ સોનલ પેનલ સિમનામ નાલી. देखो हमारी टुन तुम तो देखा था ये चल नहीं पाती है. જેનું થાક લાગ્યો બેટા? જેનું થાક લાગ્યો? હા ટુન ને થાક લાગ્યો. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો આ બાજુ. બગાડવાની ઈચ્છા છે મારી. ફૂલ વરસાદ. તારો ફોન બગડશે નહીં, ટેન્શન ના લેતી. મને ના ચાલ્યો હવે તારે જોવાનું. ફર્સ્ટ ક્લાસ દિવાલ બનાવેલી છે મારી પાછળ. તમારે કૂદકા મારીને આવવું પડે. चलो 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 वाटरप्रूफ फोन है किंजल का फोन आइयो बापा अंदर. लाओ बुद्धलाल ખેતરમાં વરસાદની મજા. અમને બંધ કરવું બોલ ફોન. બંધ થઈ જાય તો નવો ફોન આવે. ત્યાં આગળ મૂકી દે. એટલે મેં એમને પલાડ્યો. ફોન પલાડી તો લેવાનો.
આ ગજે એકલો જેની પરનો વિડિયો ઉતારો જુઓ આમ જુઓ હમણાં જે બની હમણાં બની હું ઊભી રહેવા દેતી શું થયું જેનું બસ એમ કરો હાથ જ પલાળે પછી ધીમે ધીમે થોડી આગળ જતું રહેવાનું એ પાણી કોણીથી કેટલા સુધી આવે છે ટી-શર્ટ પલળો છે બેટા ટી-શર્ટ બીજી નહીં લાવ્યો આમ તો જબ્બર વરસાદ પડ્યો આમ તો જેવું આમ પડતો અમે હેલો ફ્રેન્ડ્સ, તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો? લાઈક શેર સારો લાગ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. આજે અમે ગામડે ગયા હતા તો દશામાં વ્રત ઉજવ્યું ને થોડી ઘણી મસ્તી કરી અમે બધાએ ભેગા થયા એટલે થાકી ગયા છે જબ્બર. ઘરે આવ્યા, જમવાનું બનાવ્યું, જમ્યા, થોડું ઘણું કામ કર્યું એટલે થાક્યા. તો રેસ્ટ કરીએ, મળીએ કાલના નવા વ્લોગમાં. કાલના વ્લોગમાં તમને કંઈક અલગ જોવા મળશે તો બન્યા રહેજો મારી ચેનલ ઉપર. બાય, ગુડ નાઇટ.